અસમંજસ, અંશુમાન, દિલીપ અને પછી ભગીરથ. ગંગાજી ભગીરથ લઈને આવ્યા, એટલા માટે ગંગાનું એક નામ છે ભાગીરથી. અંશુમાને તપ કર્યું, દિલીપે તપ કર્યું અને ભગીરથે તપ કર્યું. 3 પેઢી ગઈ. ગંગાને ઉતારવા માટે આપણે નથી, આ રોડનું કામ ચાલુ હોય, પુલ બંધાતો હોય, પછી મુખ્યમંત્રી બદલાઈ જાય, બીજો મુખ્યમંત્રી આવે, ઉદ્ઘાટન કરે, બોર્ડ કોનું લાગે? જે વર્તમાનમાં હોય એનું. પણ ઓલા કરીને ગયા એનું કાંઈ નહીં. જો કે એ કરીને જ ગયા હોય, પણ કરીને ગયા હોય એનું કંઈ ન ગણાય. પણ નામ કોનું પડે? તો કે વર્તમાન. તો એટલા માટે ભગીરથે તપ કર્યું, ગંગાજીને પ્રસન્ન કર્યા. ગંગાજીને કહ્યું કે માં, અમારા પિતૃઓના ઉદ્ધાર માટે આપ પૃથ્વી ઉપર પધારો. ગંગાજીને અભિમાન બહુ હતું. ગંગાજીએ કહ્યું કે હું આવું ખરી, પરંતુ મારા વેગને કોઈ ઝીલે, કારણ કે મારો પ્રવાહ બહુ છે અને ગંગાજીનો પ્રવાહ જબર છે. હો ભાઈ, ભારત ભૂભાળે રમ્ય રૂપાળી હરિહર વાળે હર્ષાળે. ગંગાજીનો વેગ કેવો છે! જ્યાંથી ગંગા નીકળે ને બધું ખેંચતા જાય. અત્યારે ઉત્તરાખંડની અંદર ગંગાનો પ્રકોપ ચાલી રહ્યો અને ગંગાજી ને પ્રાર્થના જ્યારે ભગીરથ કરી, ભગીરથ કહે માં નીચે આવો. તો કે મારા વેગને કોણ ઝીલે? ભગવાન મહાદેવને પ્રાર્થના કરી. પ્રભુ શંકરજીએ કહ્યું આવવા દે, એને પકડી લઉં, બાંધી દઉં. શું કામ? ભોળાનાથે શું કામ કીધું? ગંગા ક્યાંથી નીકળે? હિમાલયમાં. પાર્વતી ક્યાં? હિમાલય. ગંગા ને પાર્વતી શું થાય? બહેનો. એટલે ગંગા શિવજીની શું થાય? સાળી. તો કે આજ હાળીને બતાવી દઉં કે અભિમાન કેટલું છે. હા, અને ગંગાજીને એટલું બધું અભિમાન આવ્યું, હાળાલાળ કરતા આવ્યા નીચે શિવજીની જટામાં. શિવજીએ બાંધી અને બંધ કરી દીધા. ભગીરથે શિવજીને કીધું મહારાજ, આ તમારા માથાના ઠંડક માટે નથી, આ મારા પિતૃના ઉદ્ધાર માટે છે. એને બહાર લાવો. મહાદેવે એક લટ ખોલી, એમાંથી જે વહી એ ગંગા આગળ નીકળી. એક કથા એવી છે, જન્હુ મહારાજ આવ્યા છે, બહુ અવાજ કરતી જાતી હતી. જન્હુને તાણવા ગઈ, પકડીને જાંગમાં સમાવી લીધી. એટલા માટે એક નામ જાહ્નવી પડ્યું અને ત્યાંથી આગળ નીકળી. ભારત ભૂભાળે રમ્ય રૂપાળી હરિહર વાળી હર્ષાળી ઉત્તરાખંડ ઢાળી ગિરતુંગ ભાળી ભાર ઉતારણ બગતાળી. ભારત ભૂભાળે રમ્ય રૂપાળી હરિહર વાળી હર્ષાળી ઉત્તરાખંડ ઢાળી ગિરતુંગ ભાળી ભાર ઉતારણ બગતાળી. ઉન્નત ઉચાળી ઝરણા જાડી ડુંગર ગાળી અદવાળી હરિદ્વારે ભાળી ગંગા માળી પરમ કૃપાળી પરચાળી. ક્યાંથી નીકળી? ઋષિકેશ રુગાતા દેવ પ્રયાગા રુદ્ર પ્રયાગા જલતાગા. આવું ઘણું છે. ટૂંકમાં ક્યાંથી ગંગાજી નીકળ્યા, ભગીરથને આગળ ચલાવ્યા. ભગીરથ ધીરે ધીરે આગળ ગયા. પોતાના પિતૃઓ જ્યાં બળીને ભસ્મ થયા હતા ત્યાં જઈ અને ગંગાજીનો સ્પર્શ થયો. બધા જ પિતૃઓનો ભગીરથે ઉદ્ધાર કર્યો. બોલીએ ગંગા મૈયા. એ વંશની અંદર આગળ જઈએ તો ગંગાજી ભગીરથ લાવ્યા. ભગીરથના દીકરા થયા શ્રુત. એ વંશની અંદર ઋતુપર્ણ થયા. એના દીકરા થયા સર્વકામ. એના દીકરા થયા સુદાસ. એનો દીકરો થયો કલ્મશાંગ્રી. એનો દીકરો થયો અશ્મક. અશ્મક એટલે પથ્થર થાય. આ દુનિયામાં સૌથી પહેલું પેટ ચીરીને કોઈ બાળકનો જન્મ કરાવવામાં આવ્યો હોય તો આ અશ્મક સીઝર પદ્ધતિ અહીંથી આવી. વશિષ્ઠ મહારાજે પથ્થરથી પેટ ચીરી અને બાળકનો જન્મ કરાવ્યો. અશ્મક એટલે પથ્થર, એટલા માટે એનું નામ અશ્મક પડ્યું. એ પદ્ધતિ રોમેનિયન રાજા, રોમનો સમ્રાટ, એનો જન્મ થયો ત્યારે આ પદ્ધતિ એને અપનાવી એટલે એનું નામ પડ્યું હતું સીઝર. અને એના ઉપરથી આપણે હાલી મળ્યા સીઝર સીઝર સીઝર.
છે આમાંથી ક્યાંય બહાર? વાંચો તો ખબર પડે, માળીએ ચડાવો તો મેળ ન પડે. અશ્મક એનો દીકરો થયો મુલક, એના દીકરા થયા નારી કવચ, અને એના દીકરા થયા દશરથ. એનો દીકરો થયો એડવેડ, એના દીકરા વિશ્વસહ, એનો દીકરો ખટવાંગ, એના દીકરા થયા દિલીપ. દિલીપે ગાયની સેવા બહુ કરી. જે ગાયની સેવા કરે એના ઉપર પરમાત્મા બહુ રાજી થાય. રઘુવંશ નામનું પુસ્તક છે. તસ્યા ખુરણ્યાસ પવિત્ર પાંશુ મપાંશુલાનામ ધુરી કીર્તિનીયા માર્ગમ મનુષ્યૈશ્વર ધર્મ પત્નીમ શ્રુતૈરિવાર્થમ શ્રુતિરન્વગચ્છત. દિલીપે અને સુદક્ષિણાએ બહુ ગાયની સેવા કરી. જ્યારે સંતાન નહોતું થતું ત્યારે ગાય ખાય પછી એમાંથી જે ગૌ મહીની અંદર આખા જવ નીકળે, એક જવને ધોવાના, એને ખીચડી બનાવીને ખાવાનું. ગાય બેસે તો બેસવાનું, ગાય સૂવે તો સૂવાનું, ગાય ચાલે ત્યાં સુધી ચાલવાનું. આવી સેવા કરી. એટલા એના ઘેરે દીકરો જન્મ્યો. કયો? રઘુકુલ રીતિ સદા ચલી આઈ, કાણ જાય અરુવચન જાય. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, કાણ જાય અરુવચન. ગાયની સેવા કરી એટલા માટે દીકરો જન્મ્યો છે. રઘુ જેવો દીકરો, એવો પ્રતાપી દીકરો. ભગવાન ભલે રામ ત્યાં જન્મ્યા, આટલા પરાક્રમી રાજા થયા, પણ ઓળખાય કયા નામથી? રઘુકુલ રીતિ સદા ચલી આઈ, કાન જાય અરુવચન જાય. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, કાન જાય પરવચન. એના દીકરા રઘુ, એના દીકરા અજ, અને એના દીકરા દશરથ. આવો આપણે સોમનાથ દાદાના સાનિધ્યમાં બેઠા છીએ. પહોંચીએ અયોધ્યામાં. મનને મોકલીએ અયોધ્યામાં. કેવી છે અયોધ્યા? અવધપુરી રઘુકુલ અવધપુરી રઘુકુલ મનરાહો. અવધપુરી રઘુકુલ મનરાહો. અવધપુરી રઘુકુલ મનરાહો. વેદા વિદિત જહી દશરથ વેદ વિદિત. કેવી છે અયોધ્યા? એકદમ સૂર્યના તેજથી જળહળતી અયોધ્યા છે. અનેક મણીઓ, અનેક અટારીઓ જગારા મારી રહી છે. એકદમ જાણે સૂર્ય તેજસ્વી હોય એમ અયોધ્યાની અંદર નજર કરો ને તો અયોધ્યા આમ તેજસ્વી દેખાય. અયોધ્યા જ્યાં કોઈનું યુદ્ધ નથી એને કહેવાય અયોધ્યા. અત્યારે અયોધ્યા માટે યુદ્ધ કરવું પડે. ત્યાં રાજા કેવો છે, કોણ છે, એનો પરિચય આપ્યો છે. સૌથી પહેલા તુલસીદાસજી મહારાજે અયોધ્યાની ભૂમિને વંદન કર્યા, અવધપુરી એને વંદન કરી, અને પછી રાજાને પ્રણામ કરે છે. રાજા કેવો છે એનું વર્ણન કરે. ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની. ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની. ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની. ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની. હૃદય ભગતિ મતી સારમ હૃદય ભગતિ. અયોધ્યા નગરી છે, દશરથનું શાસન છે. રાજા કેવો છે? ધર્મ ધુરંધર છે, ધર્મ પ્રેમી છે. એક ચક્રી શાસન ચાલે છે. ચક્રવર્તી સમ્રાટ રાજા દશરથ. દશરથનો દરબાર ઇન્દ્રય જેની આશા કરે આવું રાજ્ય. જ્ઞાની છે, હૃદયમાં ભક્તિ છે, મતિ સદૈવ ભગવાન
મહાદેવના ચરણની અંદર સારંગ પાણી ભગવાન નારાયણના ચરણની અંદર લગાવે છે. આવો રાજા, પણ મનની અંદર એક સંકોચ છે. એક વખત રાજા બેઠો બેઠો મનમાં વિચાર કરે, એક બાર ભૂપતિ એક વાર ભૂપતિ મનમાવી. ભય ગ્લાનિ મોરે સુતના. એક વખત રાજા બેઠો છે, મનમાં વિચાર કરે છે, મારી પાસે બધું છે, સંપત્તિ છે, સત્તા છે, પણ સંતાન નથી, શું કરવું? તરત વિચાર કર્યો, ગુરુ ગૃહ ગયા હું તુરત માહી પાલા. તુરત મહિપાલા. ગુરુ ગૃહ ગયા હું તુરત માહી રાજા દશરથના મનમાં વિચાર થયો કે મારે સંતાન નથી, શું કરવું? અને જ્યારે દુઃખ પડે ને ત્યારે ગુરુના ચરણમાં જવું છે. શાસ્ત્ર એમ કહે કે ગુરુના ચરણમાં જઈને એક વખત મસ્તક ઝુકાવી દો અને ગુરુનો હાથ માથે પડી જાય ને પછી દુનિયામાં કોઈની તાકાત નથી તમારી આ દિશાને બદલી શકે. રાજા દશરથ રથ લઈને પોતે નીકળ્યા. ગુરુ ગૃહ ગયા હું તુરત મહિપાલા. તુરત મહિપાલા. ચરણ લાગી કરી વિનય વિશાલા. ચરણ લાગી જય પોતાના ગુરુને વંદન કરી દંડવત પ્રણામ કરીને વશિષ્ઠ મહારાજને કહે છે, બાપજી કૃપા કરો. પોતાના દુઃખનું કારણ વશિષ્ઠ મહારાજને કહે છે, બાપજી મારી પાસે બધું છે, સત્તા છે, સંપત્તિ છે, રાણી છે, પ્રજા છે, સર્વ સુખ છે મહારાજ, પણ મારા ઘરે સંતાન નથી, મારા ઉપર કૃપા કરો. દશરથજી આજ એક ગુરુની પાસે બાલ્યવત બાળકની ભાંતિ દંડવત પ્રણામ કરી અને વશિષ્ઠ બાપજીને કહે છે, બાબા મારા દુઃખનું નિવારણ કરો. અને ત્યારે વશિષ્ઠ મહારાજનો જમણો હાથ દશરથના ઉપર મૂકે છે અને કહે છે, ધરહુ ધીર હોઈ સુતચારી. હે રાજા ધીરજ ધર, તારે એક નહીં તારે ચાર ચાર સંતાનો થશે. ધરહુ ધીર હોઈ સુતચારી. ત્રિભુવન વિદિત ભક્તિ ભયહારી. ત્રિભુવન ચાહત મુન સંતા કમલા કંતા મન દર્શનતા બલવંતા. ક્ષત્રિય વંશ ધારણ ધર્મ સુધારણ વંશ ઉદાહરણ ભવતારણ. કઈ કઈ કે કારણ કાજ નિવારણ અસુર વિદારણ પદમારણ ભવ સિંધુ ઉતારણ ભય તજિતારણ ભાર ઉતારણ ભગવંતા. ધીરજ ધરહુ. હે રાજા ધીરજ ધારણ કરો, તમારે એક નહીં ચાર સંતાનો થશે. આખા ત્રિભુવનની અંદર તમારા નામનો ડંકો વગાડશે. આપણે રામ જન્મની કથા કરીએ છીએ અને જ્યારે રામ આવે ને ત્યારે સૌથી પહેલા તો એક કામ કરવું જોઈએ. કૃષ્ણ કનૈયા લાલ કી જો
ભગવાન આવે એટલે ભગવાન સાવધાન કરે. ભગવાન એમ કે આ બાજુ જુઓ. હા, આ ફૂગો ફૂકામ ફૂટ્યો એટલે ભગવાને જ કીધું કે હું જ ફટાકડો ફોડું, પહેલા જુઓ. હા, દશરથ રાજાએ આવું લાઈવમાં કહેવાય નહીં પણ કેવું પડે, શું કરું, કારણ કે મને તમને જોઈને કથા યાદ આવે નવી નવી, એટલા માટે. દરહુ ધીર હોઈ સુતચારી. એક નહીં રાજા, તારે 4 સંતાનો થશે, આખા બ્રહ્માંડમાં તારું નામ ઉજાગર કરશે. કેવા થશે? ચાહત મુનિ સંતા કમલા કંતા મન દર્શનતા બલવંતા. ક્ષત્રિવત ધારણ ધર્મ સુધારણ વંશ ઉદાહરણ ભવતારણ કઈ કઈ કે કારણ કાજ નિવારણ અસુર વિદારણ પદમારણ ભવ સિંધુ ઉતારણ ભય તજકારણ ભાર ઉતારણ ભગવંતા. એક નહીં 4 દીકરાઓ થશે, આખા બ્રહ્માંડમાં તારું નામ ઉજાગર કરશે. રાજા ડંકો વગાડશે, પણ એના માટે તારે એક કામ કરવું પડશે. બોલે શું? એક યજ્ઞ કરાવવો પડશે. બોલે મહારાજ આપ આજ્ઞા કરો. શ્રીંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. શ્રીંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. શ્રીંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. શ્રીંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. પુત્ર કામ સુભદ્રાજ્ઞ કરાવા. પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. શ્રીંગી ઋષિને બોલાવવા પડશે. બોલે કેમ? તો કે અત્યારે આપણે ડોક્ટર સાહેબો જોઈએ તો કોઈ સર્જન હોય, કોઈ સર્જક હોય. હા, તો એવા વિભિન્ન અલગ અલગ જેમ ડોક્ટરો છે એની પાસે અમુક પ્રકારના ઓપરેશનો થાય છે, એમ એ સમયમાં પુત્ર કામેષ્ટિ યજ્ઞના નિષ્ણાંત શ્રીંગી ઋષિ. અને પુત્ર કામેષ્ટિ યજ્ઞ એ જ કરાવી શકે જેણે ગૃહસ્થના ઘરનું અન્ન ન ખાધું હોય. હા, અત્યારે તો જે જે હાથમાં આવે તે યજ્ઞ કરાવવા મળે છે, પણ યજ્ઞના નિયમ છે. આ શ્રીંગી કોણ હતા એની પણ કથા છે. ડાયરેક્ટ વશિષ્ઠજીએ આમંત્રણ આપ્યું ને શ્રીંગીજી આવી ગયા ના. આ શ્રીંગી કોણ હતા એની કથા છે. ધ્યાનથી સાંભળશો તો ખબર પડશે આ શ્રીંગી કોણ હતા. રાજા દશરથ 3 રાણીઓની સાથે અંગદેશમાં ગયા છે. અંગદેશનો રાજા હતો, એનું નામ હતું રોમપાદ. આ કથા તમે બહુ ઓછી સાંભળવા મળશે. આ કથાઓ, એનું નામ હતું રોમપાદ. અને રોમપાદની પાસે એની દીકરી શાંતા અને એના જમાઈ શ્રીંગીને લેવા માટે ગયા છે. હવે શ્રીંગી એના જમાઈ કેવી રીતે બન્યા? કશ્યપના દીકરા વિભાંડક. આખી ઇતિહાસ કહું છું, સાંભળજો. કશ્યપ મુનિના દીકરા વિભાંડક અને એના દીકરા આ શ્રીંગી હતી. વિભાંડકને મનમાં એમ થયું કે મારા દીકરાને મારે એટલો તપસ્વી બનાવવો છે, એને કોઈ સંસારમાં ક્યાંય રાખવું નથી, બ્રહ્મને પ્રાપ્ત કરે એવું તપસ્વી બનાવવું. એટલે વિભાંડકે શ્રીંગીને લઈ અને વનમાં જતા રહ્યા. ગામમાં નહીં, નગરમાં નહીં, કોઈ નારી વર્ગ જ નહીં. આશ્રમ બનાવ્યો, ત્યાં કોઈ નારી વર્ગ જ નહીં. અને ત્યાં પોતાના દીકરાને તપસ્વી બનાવે છે. હવે એ સમયમાં અંગ દેશના જે રાજા હતા રોમપાદ, એને રાજ્યમાં દુકાળ પડ્યું. બધા ઋષિમુનિઓને બોલાવ્યા, બ્રાહ્મણોને બોલાવ્યા, પૂછ્યું કે મહારાજ આનો કોઈ ઉપાય ખરો કે આ દુકાળ દૂર થાય, કેમ કે મારી પ્રજા દુઃખી થાય છે. તો કે હા, ઉપાય એક છે. શ્રીંગી ઋષિની સાથે તારી દીકરીને તું પરણાવ, શાંતાને, અને શ્રીંગી જો અહીંયા આવે તો દુકાળ દૂર થાય. હવે શ્રીંગી તપસ્વી છે, એને કોઈ ભાન ને જ્ઞાન છે જ નહીં સંસારનું. એને લેવા કોણ જાય?
અને વિભાંડક ઋષિને જો આ વાતની ખબર પડે તો ઋષિ ક્રોધિત થાય, શું કરવું? એટલે રોમપાદે જાહેર નગરની અંદર ચર્ચા કરી કે ભાઈ શ્રૃંગી ઋષિને લેવા માટે કોઈ મદદ કરો. ત્યારે એ રાજ્યની અંદર જે ગણિકાઓ હતી એ ગણિકાઓએ કહ્યું કે અમને વિભાંડક કદાચ મારી નાખશે તો અમે મરવા માટે તૈયાર છીએ, પણ રાજ્યનું જો કલ્યાણ થતું હોય તો અમે શ્રૃંગીને લઈ આવીએ. પેલી ગણિકાઓ બધી જ એક હોડીમાં બેસી નદી કિનારે પાર કરી અને આશ્રમની બહાર ઊભી ઊભી આખી દિનચર્યા જોઈ. ક્યારે વિભાંડક જાગે, ક્યારે શ્રૃંગી તપ કરવા બેસે, ક્યારે વિભાંડક સંધ્યાવંદન કરવા જાય, ક્યારે નદી કિનારે જાય. કેમ કે વિભાંડક જાય પછી શ્રૃંગીને મળવા માટે અંદર જાય. એમ કરતા કરતા 1 મહિનો એ ગણિકાઓ આશ્રમની આજુબાજુમાં ફરતી રહીને આખી દિનચર્યા જોતી રહી. એક દિવસ બરાબર બપોરનો સમય, કંદમૂલ ફળ લેવા માટે વિભાંડક બહાર નીકળ્યા અને આ ગણિકાઓએ અંદર પ્રવેશ કર્યો. ગણિકાઓએ શ્રૃંગીને પૂજા કરી છે. શ્રૃંગી તો ઊભા થઈ ગયા, ઊભા થઈ અને પગે લાગવા મળ્યા ગણિકાને. એને તો ખબર નથી કે આ સ્ત્રી કહેવાય, પુરુષ કહેવાય, કશું જ નહીં. એને તો એમ કે કોઈ ઋષિ આવ્યા છે. ઊભા થઈને પ્રણામ કર્યા અને પૂછ્યું, તમે કોના શિષ્ય છો? પેલી ગણિકાઓ હવે જો કહી દે તો બાજી ખુલ્લી થઈ જાય, પણ એણે ના પાડી. આત્મનામ ગુરુર્નામ નામાની કૃપણસ્ય ચ, અમુકના નામ લેવા પણ ન જોઈએ. શાસ્ત્ર એવું કહે પોતાનું નામ ન લેવું જોઈએ. પરિચય આપતા હોય ત્યારે હું આ છું એમ નહીં. પરિચય આપતા હોય ત્યારે એમ કહેવાનું કે હું આ ભાઈનો દીકરો. ત્યાંથી શરૂઆત. અત્યારે તમે કોઈ પણના ઘરે પૂછો આ ઘર કોનું છે તો છોકરો શું કહેશે? આ મારું. પણ ડાયો છોકરો હશે ને એમ કહેશે કે હું મારા પિતાજી હારે રહું છું, પિતાજી મારી હારે નથી રહેતા. આ ડાયા છોકરાની નિશાન. એના ઉપરથી જ ખબર પડી જાય કે સંસ્કાર ક્યાં છે. પિતાજી દીકરાની સાથે રહેતા હોય અને દીકરાને તમે પૂછો કે આ મકાન કોનું, તમે આમાં રહો છો, પપ્પા ને મમ્મી તમારી જોડે રહી છે, ત્યારે છોકરો એમ કહે કે ના હું પપ્પા મમ્મી જોડે રહું છું, ત્યારે સમજી લેવાનું કે આમાં સંસ્કાર છે. બાકી મારા પપ્પા મમ્મી મારી હારે રહી છે એ એમ કે એટલે સમજી લેવાનું કે હજી આમાં સંસ્કારના સની શરૂઆત થઈ નથી. હા, તો પેલી ગણિકાઓ અંદર પ્રવેશી અને શૃંગીને કહે અમારા ગુરુ પાસે તમને લઈ જઈએ, અમે વેદ ભણ્યા છીએ, સામવેદ ગાઈએ છીએ. અને પેલી નર્તિકાઓ હતી, નૃત્યાંગનાઓ હતી, બધી નાચવા મળી. એટલે શૃંગીના મનમાં એમ થયું કે નક્કી આ કંઈક નવો વેદ હશે, મારા પિતાજીએ તો મને ભણાવ્યો જ નથી, ચાલો હું તમારી જોડે ચાલું. શૃંગી એની સાથે નાવમાં બેઠા એટલે પેલી ગણિકાઓએ શું કર્યું? મોદકાન પ્રદદુસ્તસ્મૈ ભક્ષ્યાંશ્ચ વિવિધાન શુભાન. એક લાડુ કાઢ્યું અને આપ્યો શૃંગીના હાથમાં. શૃંગીએ પૂછ્યું આ કયું ફળ છે? કારણ કે એને તો ખબર જ નથી લાડુ શું કહેવાય. એને એમ કે કોઈ ફળ હશે. મોદકાન, વાલ્મીકી રામાયણમાં આનું પ્રમાણ છે. મોદકાન પ્રદદુસ્તસ્મૈ ભક્ષ્યાંશ્ચ વિવિધાન શુભાન તાની ચાસ્વાનિ તેજસ્વી ફલાની ઇતિ મન્યતે. એના મનમાં એમ કે આ કોઈ નવું ફળ હશે એટલે એને ખાધું. અને શૃંગીને તો મજા આવી, કારણ કે પહેલી વાર લાડુ કોઈ આપ્યો. વાતો કરતા 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 આખી નાવ નદી પાર કરી ગઈ અને રોમપાદના દેશની અંદર અંગ દેશમાં આવી ના. અને એનું તો સ્વાગત કરવામાં આવ્યું, શાંતાની સાથે પરણાવી દેવામાં આવ્યા, શૃંગીને ત્યાં રાખવામાં આવ્યા. વિભાંડક ઋષિ જ્યારે પોતાના આશ્રમમાં પાછા ફર્યા એટલે વિચાર થયો કે આ મારો દીકરો અહીંથી ગયો ક્યાં? આકુળ વ્યાકુળ થઈને શોધવા માંડ્યા. ચારે બાજુ નજર કરી પણ ક્યાંય દેખાયા નહીં. અને ઘણા સમય સુધી પોતાનો દીકરો ક્યાંય દેખાયો નહીં. ને સમાચાર મળ્યા કે રોમપાદ રાજા મારા દીકરાને ત્યાં લઈ ગયો છે.
ગયા અંગદેશુ. હવે આ બાજુ તો દુષ્કાળ વિનાશ થયો તો એ બધું જ લીલાલેર થયા, કારણ કે શૃંગીજી આવ્યા છે અને શૃંગીને પોતાની દીકરી સાથે પરણાવ્યા, એટલે ત્યાર પછી વરસાદ પડવા માંડ્યો અને બધું જ સરસ મજાનું ચાલવા માંડ્યું રાજ્ય. વિભાંડક આવ્યા એકદમ ક્રોધે ભરાણા, પણ શાંતા અને શૃંગીને સામે ઊભા રાખી દીધા. એટલે શાંતાને જોઈને વિભાંડકના મનમાં એમ થયું કે મારો દીકરો કેટલો સરસ લાગે છે, આ દીકરી કેટલી સુંદર છે, આ બેયની જોડી કેવી લાગે છે. હવે જે થયું તે હરી ઈચ્છા બલવાન કરી બંનેને આશીર્વાદ આપ્યા. એ શૃંગી અને શાંત એને લેવા માટે વશિષ્ઠ મહારાજે દશરથની આજ્ઞા કરી. અને પછી વશિષ્ઠ મહારાજની આજ્ઞાથી દશરથ રાજા અને ત્રણેય રાણીઓ 1 મહિનો સુધી શૃંગીને ત્યાં રોકાણા છે. ખાલી પત્ર લખ્યો ને આવી ગયા એવું નથી. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, શૃંગી વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા, ભગતિ સહિત મુનિયાહુતિ દિન હે, ભગતિ સહિત મુનિ આહુતિ દિન હૈ, ભગતિ સહિત મુનિ આહુતિ દિન હે, ભગતિ સહિત મુનિ આહુતિ દિન હૈ, પ્રગટ અગ્નિ ચરુ કરવું, પ્રગટ અગ્નિ ચરુ કરવું. મહારાજ પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યું. એના પહેલા ઘણા બીજા યજ્ઞ થયા છે, એનું પણ વાલ્મીકી રામાયણમાં વર્ણન છે. પણ પુત્ર કામેષ્ટિ યજ્ઞ થયું. અગ્નિનારાયણ સ્વયં ચરુ લઈ અને પ્રગટ થયા છે. વશિષ્ઠ બાપજીને આપ્યું. વશિષ્ઠ બાપજીએ દશરથને આપ્યું. દશરથજીને કહ્યું કે રાણીઓને વહેંચી દો. એ ચરુનો ભાગ અડધો ભાગ કર્યો, અડધો ભાગ કૌશલ્યાજીને આપ્યો છે. કૌશલ્યાજીએ પ્રેમથી પ્રસાદ લીધો. પછી કૌશલ્યાને કહ્યું, દેવી હવે અડધો ભાગ બચ્યો, એમાંથી તમે કૈકેયીને અને સુમિત્રાને વહેંચો. એ અડધા ભાગમાંથી અડધો ભાગ કૈકેયીને આપ્યો. એમાંથી પા ભાગ બચ્યો. કૌશલ્યા અને સુમિત્રા કૌશલ્યા અને કૈકેયી બંને એ પા ભાગના 2 ભાગ કરી અને સુમિત્રાને જ્યાં ખવડાવવા જાય, એટલે સુમિત્રાના મનમાં વિચાર થયો કે મારી 2 મોટી બહેનો મને આ પ્રસાદ ખવડાવે છે, જો મારા કુખે 2 દીકરા જન્મે ને તો બેયની એક-એકની સેવામાં અર્પણ કરી દઈશ. પ્રેમથી પ્રસાદ લીધો. પવિત્ર વાતાવરણ અયોધ્યાની અંદર સરસ મજાનું વહેવા લાગ્યું છે, કારણ કે દેવતાઓએ ભગવાનને કહ્યું છે કે મહારાજ હવે આસુરી તત્વ વૃદ્ધિ થઈ છે, એનો નાશ કરવા માટે આપ જલ્દી પ્રગટ થાઓ. દેવતાઓ બધા પ્રાર્થના કરે છે. સમય વ્યતીત થયો. જોગ લગન ગ્રહવાર તિથિ સકલ ભય અનુકૂલ, જોગ લગન ગ્રહવાર તિથિ સકલ ભય અનુકૂલ, ચર અરુ અચર હર્ષ જુત રામ જન્મ સુખ મૂલ, ચર અરુ અચર હર્ષ જુત રામ જન્મ સુખ મૂલ. આપણા કથા વચ્ચે મારા ગુરુજી અને અમારા ભાગવત વિદ્યાપીઠનું ગૌરવ એવા પૂજ્ય નરેન્દ્રભાઈ પંડ્યાજી, અને પોતે હું જ્યારે ભણતો ત્યારે પ્રધાનાચાર્ય હતા, અને અત્યારે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવલ એની અંદર પોતે પ્રધાનાચાર્ય છે. એવા ગુરુજીના ચરણોમાં વંદન. પોતે મને ખ્યાલ છે ત્યાં સુધી આખા ભારતનું અમારું રત્ન અમે જેને ગણતા હોઈએ તો પંડ્યાજી ગુરુજી, અને વ્યાકરણાચાર્ય છે પોતે. એટલે ગુરુજીના ચરણોમાં વંદન. અને આજ મને એમ લાગે છે કે મારા ઠાકોરે મારી વાત સાંભળી છે. મારી ઈચ્છા હતી કે ગુરુજીને હું અહીંયા લાવું એમ નહીં, ગુરુજીના દર્શન કરું. અને જ્યારે જ્યારે મેં ફોન કર્યો હશે અથવા તો ગુરુજીને કીધું હશે ત્યારે મેં એક જ શબ્દ વાપર્યો છે, ગુરુજી તમને કંકોત્રી દર્શન કરવા માટે નહીં પણ તમારા દર્શન કરવા માટે મોકલી છે. આપના ચરણોમાં કોટી કોટી વંદન. ગુરુદેવ આવ. જોગ લગન ગ્રહવાર તિથિ સકલ ભય અનુકૂલ, જોગ લગન ગ્રહવાર તિથિ સકલ ભય અનુકૂલ,
ચર અરુ અચર હર્ષ જુતા રામ જન્મ સુખ મૂલ ચર અરુ અચર રામ જન્મ સુખ મૂલ. પવિત્ર વાતાવરણ થયું છે અયોધ્યાનું. યોગ લગન ગ્રહ વાર તિથિ નક્ષત્ર બધું જ એક સમાન ભગવાનને આવવાની રાહ જોઈ રહ્યું છે. આજ ઋષિ મુનિઓ વેશ બદલી અને અયોધ્યાની અંદર આવવા લાગ્યા છે. દેવતાઓ પોતપોતાના સ્વરૂપને છોડી અને કુરૂપ ધારણ કરીને આવવા લાગ્યા છે. શું કામ? કે ભગવાન આવવાના. અને જ્યારે ભગવાન આવતો હોય ને ત્યારે કોઈને ભાન ન હોય. એકદમ ભાવથી સરયુમાં જળ વહે છે. અયોધ્યાની અંદર ક્યાંક કંઈક ખોદવામાં આવે તો એમાંથી મણીઓ નીકળવા લાગે. આજ પક્ષીઓ કિલરવ કરી રહ્યા છે. અને એમાંય ચૈત્ર મહિનાની શરૂઆત થઈ અને ચૈત્ર માસની અંદર મધુમાસ જેને આપણે કહીએ 9મીનો દિવસ આવે છે. ભગવાન પ્રગટવાની તૈયારીમાં છે અને તુલસીદાસજી લખે છે 9મી તિથિ મધુમાસ પુનીતા 9મી તિથિ મધુમાસ પુનીતા 9મી તિથિ મધુમાસ પુનીતા 9મી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા શુક્લ પક્ષ અભિજીત 9મીનો દિવસ છે. ચૈત્ર મહિનો છે. તડકો છે પણ મધુર અને સુમધુર એવું પવન વહે છે. શું કામ? ભગવાન આવવાનો છે. આજ ભગવાન સૂર્યને પણ આનંદ છે એટલે એકદમ મંદ ગતિએ પવન વહે છે. બપોરના 12 વાગ્યા છે. બધા જ ભોજન પ્રસાદ લઈ પોતપોતાના કક્ષમાં આરામ કરે છે. કારણ કે રામ આવવાનો હોય ને ત્યારે આરામ જ હોય. વાલા આવો, બે હાથથી તાલી પાડીને ભગવાન આવે એનું સ્વાગત કરીએ છીએ આપણે. 9મી તિથિ મધુ માસ પુનીતા 9મી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા મધ્ય દિવસમ અતિશીતન ધામા મધ્ય દિવસ અતિશીતલ ધામા મધ્ય દિવસ અતિશીતન ધામા મધ્ય દિવસ અતિશીતલ ધામા પાવન કાલ લોક વિશ્રામ પાવન કાલ લોક વિશ્રામ પવિત્ર ચૈત્ર મહિનો બપોરના 12 વાગ્યાનો સમય અને દેવતાઓ ભગવાનને સ્તુતિ કરે. સુર સમાજ વિનતી કરે પહોંચે નિજ નિજ ધામ. સુર સમાજ વિનતી કરે પહોંચે નિજ નિજ ધામ જગ નિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ. જગ નિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ સુર દેવતાઓ ભગવાનની સ્તુતિ કરી પોતાના નિજ નિજ ધામમાં જાય છે અને ભગવાન નારાયણ કૌશલ્યાને ત્યાં ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. કૌશલ્યાજી ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ ભય પ્રગટ કૃપાલા દે દયાલા કૌશલ્યા હિતકારી. અદ્ભુત સ્તુતિઓ છે ભગવાનની. પરંતુ આવો 1-2 શ્લોકોનું ગાન કરીએ, 1-2 છંદનું પઠન કરીએ. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી લોચન અભિરામ તનુ ઘનશ્યામ નુજલાયુત ભુજધારી ભૂષણ વનમાલા નયન વિશાલા સુબર બિંદુ પરારી રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું. ચતુર્ભુજ નારાયણ રૂપે કૌશલ્યાજીએ પ્રાર્થના કરી કે પ્રભુ મારે તો લૌકિક બાળક જોઈએ છે. રામ રામ
મારે આ ચતુર્ભુજ નહીં, ભગવાને પોતાની માયા સંકેલી 4 ભુજામાંથી 2 ભુજા થઈ નાના એવા બાળકનું રૂપ લઈ ભગવાન કૌશલ્યના ગોદની અંદર રમવા લાગ્યા છે. આજ ભગવાન પોતાનો આનંદ લઈ આ બાજુ સમાચાર મળ્યા દશરથને, મહારાજ આપના ઘરે લાલાનો જન્મ થયો. દશરથ મહારાજ નાચવા લાગ્યા અને દાસીને પોતાનું હાર કાઢી અને આપી દીધો. થોડી વાર થઈ, થોડો સમય ગયો, બીજા સમાચાર મળ્યા, મહારાજ આપને ત્યાં કઈ કઈ બાળકનો જન્મ આપ્યો છે અને દશરથ મહારાજની ખુશીનો કોઈ પાર નથી. ત્યારબાદ બીજા સમાચાર મળે છે, સુમિત્રાને ત્યાં 2 દીકરાના જન્મ થયા. રાજા દશરથ ખુશખુશાલ થયા છે. આખા અયોધ્યાની અંદર આનંદ છવા લાગ્યો. આવો આપણે 2 મિનિટ સંકીર્તન કરીએ અને પછી ગુરુજી આવ્યા છે એના આશીર્વચન લઈએ. अवध में आनंद भयो, जय रघुवीर राम के, अवध में आनंद भयो, जय रघुवीर राम के, अवध में आनंद भयो, जय रघुवीर राम के, कौशल्या को लाला भयो, जय रघुवीर राम के, कौशल्या को लाला भयो, जय रघुवीर राम के, अवध में आनंद भयो, जय रघुवीर राम की, ए कौशल्यान लालो भयो, जय रघुवीर राम की, ए दशरथ दुलारो भयो, जय रघुवीर राम की, अवध में आनंद भयो, जय रघुवीर राम के, अवध में आनंद भयो, जय रघुवीर राम के, कौशल्या को लाला भयो, जय रघुवीर राम के, कौशल्या को लाला भयो, जय रघुवीर राम के, अवध में आनंद भयो, जय रघुवीर राम के, अवध में आनंद भयो. जय रघुवीर राम के. 5 મિનિટ માટે આપણે બધાએ તાલી પાડીશું. ઝાંખી આવી જાય એટલે 5 મિનિટમાં એના દર્શન કરી લઈશું અને રામકથાને સંક્ષિપ્તમાં જ આપણે વર્ણન કરી લઈશું એટલે ગુરુજીના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય. એટલા માટે 2 હાથ ઊંચા કરી ભગવાને હાથ આપણને તાલી પાડવા માટે આપ્યા છે. આ જન્મમાં પાડો તો પછી વાંધો આવે નહીં. હા, અવધ में आनंद भयो, जय रघुवीर राम के, अवध में आनंद भयो, जय रघुवीर राम के, कौशल्या को लाला भयो, जय रघुवीर राम के, कौशल्या को लाला भयो, जय रघुवीर राम के, कौशल्या को लाला भयो, जय रघुवीर राम के, अवध में आनंद भयो, जय रघुवीर राम के, अवध में आनंद भयो, जय रघुवीर राम के, कौशल्या को लाला भयो, जय रघुवीर राम के, हाथी दियो घोड़ा दियो, और दियो पाल के, हाथी दियो घोड़ा दियो, और दियो पाल के, ब्राह्मण को दान दियो, कुंडन को पाल के, ब्राह्मण को दान दियो. जय रघुवीर रघुवीर राम के, अवध में आनंद भयो, जय रघुवीर राम के, अवध में आनंद भयो, जय रघुवीर राम के, कौशल्या को लाला भयो, जय रघुवीर राम के, कौशल्या को लाला भयो, जय रघुवीर राम के, कौशल्या को लाला भयो, जय रघुवीर राम के, अवध में आनंद भयो, जय रघुवीर राम के, अवध में आनंद भयो, जय रघुवीर राम के, कौशल्या को लाला भयो, जय रघुवीर राम के, कौशल्या को लाला भयो, जय रघुवीर राम के, कौशल्या को लाला भयो. जय रघुवीर राम के, भय प्रकट कृपाला दीन दयाला कौशल्या हितकारी. हर्षित ममतारी मुनि मनारी अद्भुत रूप विचारी, लोचन अभिरामा तन घन श्यामा निज आयुध बुध तारे. भूषण वनमाला नयन विशाला शोभा सिंधु करारी, कय दुई कर जोरे स्तुति तोरी
ગુરુજીને વંદન કરીએ, ગુરુજીને પ્રાર્થના કરીએ. ઝાંખી આવી જાય આપણે એને સ્થાપિત કરીશું, ત્યારબાદ રામચરિત આગળ ચલાવીશું. અત્યારે ગુરુજીને આપણે વંદન કરીએ, ગુરુજીને પ્રાર્થના કરીએ. એક સોફાની ત્યાં વ્યવસ્થા કરી દો એટલે રામ દરબારને ત્યાં જ બેસાડી દે. ગુરુદેવ, ગુરુદેવ, એક મિનિટ આવી. એક મિનિટ. गिरिराज धरण श्रीजी तुम्हारे शरण, गिरिराज धरण श्री जी तुम्हारे शरण, गिरिराज धरण श्रीजी तुम्हारे शरण, गिरिराज धरण श्री जी तुम्हारे शरण, श्रीजी तुम्हारे शरण, विठ्ठल तुम्हारे शरण, तुम्हारे शरण विठ्ठल तुम्हारे शरण, गिरिराज धरण श्रीजी तुम्हारे शरण, गिरिराज धरण श्री जी तुम्हारे शरण. बोलिए गिरिराज धरण की जय. गुरुदेव ने प्रार्थना करिए, आप आशीर्वचन आपशो. वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः. रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः. परम कृपालो परमात्मा भगवान श्री द्वारकानाथ, भगवान श्री रघुनाथ, भगवान श्री सोमनाथ અને ભાગવત ભગવાનની અનુકંપાથી વેરાવળના પાવન ધામમાં ભગવાનના સાનિધ્યમાં પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં ભગવાન પણ એક સમયે બિરાજેલા અને જ્યોતિર્લિંગના સ્વરૂપમાં સદાને માટે બિરાજમાન છે એવા ધામમાં દેવાણી પરિવાર દ્વારા અનેક જન્મોના પુણ્યોદયથી ભાગ્યોદયથી ભાગવત ગ્રંથનું શ્રવણ પ્રાપ્ત થાય છે. ભાગ્યનો ઉદય થાય ને તો સંતો મળે, અને સંતોની કૃપા થાય તો સત્સંગ પ્રાપ્ત થાય, અને સત્સંગ પ્રાપ્ત થાય તો દેવહૂતિ માતાને ભગવાન કપિલ એવું કહે છે કે મોક્ષનું ઉઘાડેલું દરવાજો એ સત્સંગ છે. તો ભાગવતના માધ્યમથી આપણને સત્સંગ મળ્યો છે, અને એ સત્સંગ અનેક જન્મના પુણ્યથી પ્રાપ્ત થતો હોય છે. કોટી જન્મ સમુત્થેન પુણ્ય નૈવતુ લભ્યતે. કરોડો જન્મનું પુણ્ય ભેગું થાય ત્યારે સત્સંગમાં રુચિ થાય, અને ભાગ્યોદયનો બહુ જન્મ સમાર્જિતેન. અને એવો ભાગવતના માધ્યમથી આપણને અહીં સત્સંગ પ્રાપ્ત થાય છે. આ વેરાવળ બહુ ભાગ્યશાળી છે કે આ સ્થાનની અંદર તો અનેક મહાપુરુષોના બી સત્સંગ અમે સાંભળ્યું છે. એ મુજબ પૂજ્ય ડોંગરે બાપા બી અહીં વેરાવળમાં સત્સંગ કરાવવા માટે પધારતા, અને પૂજ્ય મોરારી બાપુ એ બી અહીં સત્સંગ કરવા માટે પધારતા. અને આ લોહાણા વંડી અહીંની છે એ બહુ ભાગ્યશાળી છે કે અહીં દર વર્ષે અનેક સત્સંગ સત્રો, વિવિધ પુરાણોના સત્રો થતા હોય છે, અને આમાં આવવાનો અમને લાવો મળ્યો. ને બહુ વિક્ષેપ ના કરતા કથા શ્રવણનો આપણે આનંદ પ્રાપ્ત કરીએ. ગુરુવર્તે ત્યક્ત રાજ્યો. ભગવાન બહુ જ મોટું કામ કરવા માટે ભૂતલ ઉપર પધાર્યા હતા, અને ભગવાન જ્યાં સુધી ભૂતલ ઉપર બિરાજતા હોય ત્યાં સુધી ધર્મ આદિની રક્ષા કરતા હોય છે. અને ભગવાનના સ્વધામ પધાર્યા પછી આવા ભગવાનના જે ગ્રંથો છે એ ગ્રંથોના માધ્યમથી ભગવાનનું જે કામ છે એ કામ આ ભાગવત આદિ ગ્રંથો કરતા હોય છે.
શ્રીમદ ભાગવતમાં એક શ્લોક આવે કે પુરુષો રામચરિતમ શ્રવણે રૂપધારયન આનૃશંસ્ય પરો રાજન કર્મ બંધાદ વિમુચ્યતે. ભગવાનના ચરિત્રો સાંભળીએ તો આપણે કર્મના બંધનમાંથી છૂટા થઈએ. અને આમ બી કથા સાંભળતા હોઈએ ત્યારે 7-8 દિવસ માટે આપણે કર્મમાંથી મુક્ત થઈએ ને એક જગ્યાએ બેસીએ અને કથા શ્રવણનો લાભ પ્રાપ્ત થતો હોય છે. કથામાં આવ્યા પછી આનંદ થાય, પણ કથામાં આવવું બહુ કઠિન છે ને. રામચરિત માનસમાં એવું લખ્યું છે, ગ્રહ કારજ નાના જંજાલા તે અતિ દુર્ગમ શૈલ બિસાલા. ને કથામાં પહોંચી જઈએ પછી આનંદ થાય, પણ પહોંચવા માટે બહુ તૈયારી ના થાય, આપણી માનસિકતા બનતી નથી હોતી. અને અહીંયા આવીએ પછી તો આપણા સ્વરૂપની અંદર, આપણા નિજ આનંદની અંદર લીન થતા હોઈએ છે. તો ભગવાન રામના ચરણારવિંદમાં અને ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થશે એટલે પ્રભુના ચરણારવિંદમાં આપણે એવી પ્રાર્થના કરીએ કે અમારી ચિત્તની વૃત્તિઓ છે એ બધી આપના ચરણની અંદર લીન રહે, આપના સ્વરૂપમાં લીન રહે. એ ભાવ સાથે પરમ પૂજ્ય શ્રી રાહુલ દાદા ને એ અમારે વિદ્યાપીઠમાં ભણતા, અને વિદ્યાપીઠના ગુરુજી બી યોગેશભાઈ શાસ્ત્રીજી બી બિરાજમાન છે. અને અનેક વિદ્વાનો ઋષિકુમારો બિરાજમાન છે. અને ભાગવત વિદ્યાપીઠ એ એવું કલ્પતરું છે કે જેમાંથી અનેક આવા કથાકારો, સંસ્કૃતના વિદ્વાનો આવતા હોય છે અને પોતાનું જીવન બી ધન્ય બનાવતા હોય છે અને બીજાને બી એ પ્રેરણા આપતા હોય છે, માર્ગદર્શન કરતા હોય છે. તો આપનું સુંદર રીતે શ્લોકાત્મક ભાગવત કથા, શ્રી રામચરિત માનસની ચોપાઈ અને છંદોમય ભાગવત કથા, સૂર અને સંગીતના સથવારે અને સંસ્કૃત અને સંગીતનો સમન્વય થાય તો ભગવાનને બહુ ગમે, અને કૃષ્ણ ભગવાનને તો બહુ જ ગમે. કારણ કે એ તો સંગીતના બી મોટા નિષ્ણાત હતા. ને એ જ્યારે સંગીત વગાડતા હોય ત્યારે દેવો, બ્રહ્માદિ દેવોનું માથું નમી જાય એવું યુગલ ગીત અને વેણુગીતમાં વર્ણન આવે. તો આ રસાસ્વાદ અમને પ્રાપ્ત થાય છે. એ માટે આપને પુનઃ વંદન, અભિનંદન. અને આપ સુંદર રીતે સંસ્કૃત અને સંગીતની સાથે કથા પીરસી રહ્યા છો. ભગવાન આપના મુખારવિંદથી અનેકાનેક કથાઓ કરાવે અને અનેકને ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને વિવેકની પ્રાપ્તિ આપના માધ્યમથી થાય. એ ભાવ સાથે આપને પુનઃ પ્રણામ. શ્રી ગિરિરાજ ધરણ કી જય. સાથે સાથે દેવાણી પરિવારને એક વિનંતી છે, ગુરુજી આપને મંગલાષ્ટકો આપના માટે બનાવીને લાવ્યા છે, એમને પણ એક સન્માનિત આપને કરી દે, એટલે આપ ઉપર પધારો. દેવાણી પરિવારના બાળકોને ગુરુજી દ્વારા સન્માનપત્ર અર્પણ કરવામાં આવે છે. અને બીજી વાત એવી છે, આ બંને જે મહાનુભાવો છે ને એ એક જ ફ્રેમમાં બહુ ભાગ્યે જોવા મળશે. એવા મહાનુભાવો છે અને તમારું ભાગ્ય છે. અને એનો થેન્ક્સ રાહુલભાઈ, બરાબર? કારણ આ બે એમને આવે એમ નથી, માત્ર ને માત્ર એના પ્રેમના કારણે અહીં સુધી છે. બાકી આ બે મહાનુભાવો
એક જ ફ્રેમમાં જોવા મુશ્કેલ છે એવા બે મહાનુભાવો અહીંયા છે. ગુરુજીને આપું એમનું સન્માનપત્ર જે છે. વંદે વાણી વિનાયકૌ શ્રી યમુના મહારાજ્ઞ્યૈ નમઃ શ્રી નાથજી પ્રભવે નમઃ શ્રીમદ વલ્લભાચાર્યાય નમઃ. અખિલ બ્રહ્માંડ નાયક શ્રીનાથજી પ્રભોઃ કુલદેવ્યાશ્ચાનુગ્रहेण મુખ્ય મનોરથી ગંગા સ્વરૂપ ઉષાબેન દિલીપભાઈ દેવાણી પરિવારાયોજિતે ગોલોકવાસી દિલીપભાઈ નાનજીભાઈ દેવાણી મહાભાગસ્ય સર્વપિતॄણાંચ મોક્ષાર્થમ શ્રીમદ ભાગવત સ્વાધ્યાય તત્પર દુદાણા નિવાસી શ્રી રાહુલ જોશી મહોદયસ્ય વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞે દીયમાનાની મંગલાશીર વચાંસી. શૈલેશ ક્રતુકૃત પુરોહિતવર શ્રીજયંતિલાલાત્મજ વક્તા રાહુલ જોશી જન્મ સફલ શ્રેયાપતેર્મંથન ઊર્મિર્નીરવ સંયુતા સુખકરી ચોષાદિલીપાન્વિતા દક્ષો દર્શમનીત રાશિ વિરલાહ દીર્ઘાયુષ સંત્રિમે. આ શ્રીમદ ભાગવત જ્ઞાન સપ્તાહના એમના કુલ પુરોહિત યજ્ઞના આચાર્ય જયંતિલાલભાઈ, એમના દીકરા કુલ પુરોહિત શૈલેષભાઈ, રાહુલભાઈ જોશીજી અહીંયા વક્તાના સ્વરૂપમાં છે. ગંગા સ્વરૂપ ઉષાબેન, આ બધાના નામ આ શ્લોકમાં છે, હું તમને ગુજરાતી 2 મિનિટમાં પૂર્ણ કરીશ. ગંગા સ્વરૂપ ઉષાબેન દિલીપભાઈ દેવાણી, શ્રેયાબેન મંથનભાઈ, ઉર્મિબેન નીરવભાઈ, દક્ષ, દર્શ, મનીત, રાશિ અને વિરલ, આ બધા ભગવાનની કૃપાથી નિરામય દીર્ઘાયુષ્યને પ્રાપ્ત કરો. શ્રીમદ જીવન સેવક કરસન કૃષ્ણસ્ય સેવોત્સુક શ્રી પૂજારતિ સદ્વિશાલ જયદી પાલકામયુરસ્તથા વંશી મેહુલકૌ શુભૌ તરુલતા સ્વામી ગિરીશોન્નતઃ દેવાણી પરિવાર મંગલકરાઃ સંતો દ્વિજાભ્યાગતાઃ. પૂજ્ય ગુરુદેવ અહીંયા પધાર્યા છે, તો આપ સર્વ શ્રી કૃષ્ણ સેવા તત્પર જીવનભાઈ કરશનભાઈ દેવાણી જે યજ્ઞ લોટી મહોત્સવના મુખ્ય એ છે, તો લોટી મહોત્સવ પણ હા એના પરિવાર દ્વારા થઈ રહ્યું છે. તેમાં જીવનભાઈ કરશનભાઈ દેવાણી, અલકાબેન મયુરભાઈ, તરુલતાબેન ગિરીશભાઈ, પૂજાબેન, આ બધું સમગ્ર દેવાણી પરિવાર, પૂજાબેન વિશાલભાઈ, આરતીબેન જયદીપભાઈ, વંશીબેન મેહુલભાઈ, તેમજ દેવાણી પરિવારનું મંગલ ઈચ્છનારા, મંગલ કરનારા સાધુ સંતો અહીંયા પધારી રહ્યા છે, પધારતા રહે છે. વિપ્રદેવો અને અતિથિઓ આપ સર્વનું સ્વાગત કરે છે. આગત વૈષ્ણવા નામ હિ, આ પરિવાર કેવો છે? દેવાણી પરિવાર. મને જે લાગ્યું એ મેં આમાં નોંધ કરી છે. સ્વાગતાર્ચન તત્પરમ, જે કોઈ સંતો આવે, વિપ્રદેવો આવે, એનું સ્વાગત કરવામાં હરખાય, આનંદ થાય. દેવાણી પરિવારમ શ્રીનાથજી રક્ષતાત સદા. આવેલા વૈષ્ણવોનું, વૈષ્ણવાચાર્યોનું સ્વાગત પૂજન કરવા માટે તત્પર છે એવું આ દેવાણી પરિવારનું શ્રીનાથજી બાવા હંમેશા રક્ષણ કરો, હંમેશા મંગલ કરો, એવી શુભકામનાઓ અમે અર્પણ કરીએ છીએ. ઠાકોરજીને વિનંતી કરીએ ચરણારવિંદમાં કે સદૈવ શ્રી આપના વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ, ઠાકોરજીની ભક્તિ અખંડ અને અવિરત રહે એવી શુભકામનાઓ સાથે આ સન્માનપત્ર એમને અર્પણ કરીએ. गिरिराज धरण की हरे राम 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 सीता राम 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 હરે રામ 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 સીતા રામ 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 हरे राम 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 सीता राम 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 રામ રામ
ટૂંકમાં એવું કહી શકાય, બહુરત્નાની વસુંધરા, અનેક રત્નોથી આ ધરતી આભૂષિત છે, પરંતુ બહુરત્નાની શબ્દ અમારા બંને માટે આ બે રત્નોથી પૂર્ણ થઈ જાય છે. એનાથી આગળ કોઈ અમારા માટે રત્નો જ નથી. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 સો સુખ ધામ રામ અસુનામ સો સુખ ધામ રામ અસુનામ અખિલ લોક પાવક વિશ્રામ સંક્ષિપ્તમાં રામચરિતનું વર્ણન લઈ લઉં છું આખું. મારા માટે એક તો હિમાલયમાં જઈને ગુલ્ફી વેચવી આજ એવો દિવસ છે, પણ મારા માટે ભગવાનની કૃપા છે એ વાત ફાઇનલ છે. જેણે ભણાવ્યો હોય ને એની સામે બોલવું ને એ તો પ્રભુની જ કૃપા કહેવાય. અને એ વાત હમણાં ગુરુજી બોલ્યા હતા કે વ્યાસપીઠ અને આ પીઠ એ અમારી ભાગવત વિદ્યાપીઠ એક જ છે. એ પીઠ બળથી અમે આગળ હાલીએ છીએ. બાકી એ પીઠનું જો બળ ન હોત ને તો અમારી પીઠમાં કોઈ આમ કરવા વાળો ન હોત. અને આપની કથા મેં સંપૂર્ણપણે ઘણી વખત સાંભળી, પરંતુ હમણાં જે હરિદ્વારમાં થઈ આખી સંસ્કૃતમાં કથા થઈ એ મેં સાંભળી. અને ઠાકોરજીની કૃપા નહીં હોય મારી માથે એટલે હું આવી ન શક્યો, પણ લાઈવ મેં જરૂર સાંભળી ગયું. અને મને એવો આનંદ થયો કે કદાચ પરીક્ષિતે સંસ્કૃતમાં જે કથા સાંભળી હતી ને એ આજ ધરતી ઉપર પહેલી વાર થઈ હશે એવું મને લાગે, કારણ કે મેં નથી સાંભળેલી ક્યારે. આવા પરમ વંદનીય અમારા ગુરુજી અમારી વચ્ચે બેસા હોય પછી અમારે તો અમારી ખાલી વાણી પવિત્ર કરવાની હોય. આઈએ રામચંદ્રજીની ઝાંખી થશે અને બે ચાર ચોપાઈઓ જે કાંઈ મળે સંક્ષિપ્તમાં આખો રામચરિતનો પરિચય. સો સુખ ધામ રામ અસુનામ અખિલ લોક પાવક વિશ્રામ અખિલ લોક પાવક વિશ્રામ. ભગવાન ધીરે ધીરે મોટા થયા ચારો ભાઈ. સમય વ્યતીત થયો. એક વખત કૌશલ્યાજીનો નિયમ હતો રંગનાથ ભગવાનની પૂજા કરી અને પછી પોતાના નિજ કાર્યની અંદર લાગે. આજ એક બાર જનની અનવાય એક બાર જનની કરી શૃંગાર પલના પોઢાય હરિ સિંગાર નિજ કુલ ઇષ્ટ દેવ ભગવાન પૂજા હે તુ કિન્હ અસમાના. ભગવાનને એક પાળનામાં સુવરાવી અને રંગનાથ ભગવાનની પૂજા કરે છે. સમય વ્યતીત થયો. ભગવાન ધીરે ધીરે મોટા થયા અને વિદ્યાભ્યાસ કરવા માટે ગયા છે. ત્યારબાદ વિદ્યાભ્યાસ કરીને ઘરે આવે છે. વિશ્વામિત્રજીનું આગમન થાય છે અને વિશ્વામિત્રજીએ આવી અને દશરથને કહ્યું છે કે મહારાજ તમારા દીકરાને મને આપો, મારે યજ્ઞની રક્ષા કરવા માટે લઈ જવા છે. એ કથાઓથી આપ બધા પરિચિત છો. અનુજ સમેત દેવ રઘુનાથા અનુજ સમય રઘુનાથ નિશિચર બધ મેં હો બસનાથા. મહારાજ અત્યારે ધરતી અનાથ છે કારણ કે યજ્ઞ બંધ થઈ ગયા છે. જ્યાં સુધી યજ્ઞ ચાલુ રહે સ્વાહા ને સ્વધાના મંત્ર જ્યાં સુધી ઉચ્ચારણ રહે ત્યાં સુધી જગતનો નાથ જગદીશ આ જગતમાં રમતો હોય. અને જ્યારે આ યજ્ઞ બંધ થાય અને સ્વાહા અને સ્વધાના મંત્ર બંધ થઈ જાય એટલે જગતનો નાથ આ ધરાધામ ઉપરથી સ્વધામ જાય.
એટલે જ્યાં સુધી વેદના મંત્ર છે ત્યાં સુધી આ જગતમાં ભગવાન રહેશે, અને જ્યાં સુધી વેદના મંત્ર બ્રાહ્મણના મુખે બોલાતા હશે ત્યાં સુધી ભગવાન હશે, હશે અને રહેશે. આજ વિશ્વામિત્રજીએ માંગણી કરી. શું કામ? યજ્ઞની રક્ષામાં. યજ્ઞ ઘણા પ્રકારના હોય, એની વિશેષ ચર્ચાઓ આપણે અત્યારે નહીં કરીએ, પરંતુ વિશ્વામિત્રજીની સાથે રામ અને લક્ષ્મણ બંને નીકળ્યા, આગળ ગયા. તાડકા આવી, એને મારી, એ કથા પણ છે. ત્યાંથી ધીરે ધીરે આગળ ગયા, જનકપુર પાસે પહોંચે છે. સ્વયંવર છે, અને વિશ્વામિત્રજીનું આગમન સાંભળી જનકજીએ સ્વાગત કર્યું. પુષ્પ વાટિકામાં ગયા, જાનકીજીને જોયા, એ કથા પણ આપ બધા સાંભળો છો. અને જાનકીને જોયા બાદ ભગવાન રામે આવીને વિશ્વામિત્રને કહ્યું, વિશ્વામિત્રના ચરણ દબાવ્યા અને કહે છે, પ્રભુ આજે મેં જનકની દુલારીને જોઈ, અને વિશ્વામિત્રજીનો હાથ ભગવાન રામના ઉપર પડ્યો છે. સુફલ મનોરથ હોવું તુમારે, મનોરથ હોય તુમારે. દ્વિવચન. અમારા ગુરુજી એમ કે એક વચન, દ્વિવચન અને બહુવચન. હા, તો દ્વિવચન તુમારે, તુમારા નહીં. તુમારા હોય તો રામના એકના જ થાય, પણ તુમારે એટલે લક્ષ્મણના જ થાય. લક્ષ્મણજીએ કીધું કે ભગવાન રામે સીતાજીને જોયા, મારું તો કે ઉર્મિલાએ પાછળ જ હતા, એટલે તારું થઈ જશે. સુફલ મનોરથ હોવું તુમારે, મનોરથ હોય તુમારે. કેવલ કૌશિક કૃપા સુખારે, કેવલ કૌશિક કૃપા. અરે રામ લખન સુની ભયે સુખારે, રામ લખન શ્રી ભગવાન રામ આશીર્વાદ પ્રાપ્ત થયા. સવારમાં સભા બનાવી, જનકે આજ્ઞા કરી, સીતાજી સ્વયંવર રચાયો. જે ધનુષ્યને તોડે એની સાથે લગ્ન થાય. આ બાજુ બધા જ રાજાઓ આવ્યા, બધા જ રાજાઓએ પ્રયાસ કર્યા, પણ કોઈનાથી ધનુષ્ય તૂટ્યું નહીં. અને વિશ્વામિત્રજીની આજ્ઞા લઈ અને ભગવાન રામને આજ્ઞા કરવામાં આવી. રામજી ઊભા થયા. વિશ્વામિત્ર બોલ્યા, ઉઠે હું રામ ભંજવું ભવચાપા, હું રામ ભજવું ભવચારા. મેટવું તાત જનક પરિતાપા. તાત જનક. અરે ઉઠો રામ, અને જનકના મનના સંકોચને દૂર કરો. અને ભગવાન રામે જ્યાં એક ડગલું ભર્યું, ત્યાં તો ડિગતી ઉર્વી અતિ ગુર્વી પૂર્વી પબ્બે સમુદ્ર સરત્યાલ પધિરતે કાલ. ભગવાન રામ જ્યાં ડગલું ભરે અને ધનુષ્યની પાસે જાય, ત્યારે તુલસીદાસજી મહારાજ વર્ણન કરે આ ધરતીની દશા કઈ થઈ. ડિગતી ઉર્વી અતિ ગુર્વી પૂર્વી પબ્બે સમુદ્ર સરત્યાલ પધિરતે કાલ. વિકલ દિક્પાલ ચરાચર દિગ્ગયન મન લરસ કરસ દુઃખ બંધ મુક્ત ભર. सुरभिमान हिमवान भानु संघट परस्पर चौके चौके विरंच शंकर सहित कोल कमुठ अहि कलमलो ब्रह्मांड खंड कियो चंड धुनि जब ही राम शिव धनु लय. तुलसीदास जी कहे भगवान राम जયારે ધનુષ્ય ઉઠાવવા માટે ગયા ત્યારે કઈ દશા થઈ. દિગતી ઉર્વી, ધરતી ધ્રુજવા માંડી, ધરતી હલવા માંડી, જેમ ચારે બાજુ ફરતી હોય. દિગતી ઉર્વી અતિ ગુર્વી. પાછું સ્થિતિ કઈ થઈ તો કે ધરતી હલે, પબ્બે સમુદ્ર સરબ્યાલ. સમુદ્ર હિલોલે ચડ્યો. 4 પાયાનું ટેબલ હોય, 4 પાયાના ટેબલમાં એક પાયો નાનો હોય, એના ઉપર એક તપેલું ભરીને દૂધ પડ્યું હોય, અને કોઈ પ્રાણી દોડતું દોડતું આવે, ટેબલ આરે ભટકાય અને દૂધ ઉપરથી જેમ છલકાય એમ ભગવાન રામે જ્યારે ધનુષ્યને લેવાની તૈયારી કરી ત્યારે ધરતી ધ્રુજતી હતી અને દરિયો ઉછળવા લાગ્યો. સમુદ્ર સરપ્યાલ બધિરતે કાલ. નીચે એટલો મોટો કડાકો થવાનો, ધરતીની નીચે શેષ નારાયણ જાણે બેરા થઈ ગયા હોય એવી પરિસ્થિતિ. દિગતી ઉર્વી અતિ ગુર્વી પૂર્વી પબ્બે સમુદ્ર સરપ્યાલ બધિરતે કાલ. વિકલ દિક્પાલ, દશે દિશાના દેવતાઓ
જોવા મળ્યા, એકદમ વિકલિત થઈ ગયા કે આ શું થઈ રહ્યું. ત્યારે વિકલ દિક્પાલ ચરાચર દિગ્ગયન લરખર પરસ દસકંદ મુક્ત ભર. તુલસીદાસજી એમ કહે કે કદાચ આ પરિસ્થિતિમાં લંકામાં રહેલો દશાનન ત્યાં સિંહાસન ઉપરથી ઊંધે માથે પડ્યો. અને એવો વિચાર એક પણ કહી શકાય કે રામને જ્યારે ધરતીના ઉપર પડ્યો ત્યારે મોઢામાં એ ધૂળ ચાખી હશે તો વિચાર કર્યો હશે કે આ મિથિલામાંથી આ જગ્યાને તો હું ન લઈ શકું, પણ સીતાજીને લઈ જાઓ તોય મારો બેડો પાર થઈ જાય. એ સમયે કદાચ એ સંદેશો પણ હોઈ શકે. પણ બધા જ રાજાઓ ધ્રુજવા મળ્યા છે. એ સમયે બધાના સિંહાસન ડોલવા મળ્યા છે. આકાશમાં શું દશા થઈ એનું વર્ણન તુલસીદાસજી કરે છે. સુરવિમાન હિમબાન ભાનુ સંઘટત પરસ્પર. આકાશમાં દેવતાઓના વિમાન એકબીજાને ટકરાવા લાગ્યા. યમનું વિમાન કુબેર હારે, કુબેરનું હારે બ્રહ્મા હારે, બ્રહ્માનું વિમાન ચંદ્ર સાથે. આકાશની અંદર કડાકા બોલવા લાગ્યા. અને એ સમયે ચોકે બિરંજી. બિરંજી એટલે બ્રહ્માજી ચોક્યા. બ્રહ્માજી વેદ ભણતા હતા. જે સમયે બ્રહ્માએ વેદ ગાન ચાલુ કર્યું એટલે બ્રહ્માજીને કડાકો સંભળાણો. શું થયું? ચોકે બિરંજ શંકર સહિત. બ્રહ્માજી તો ચોક્યા પણ હારવાર શંકરે ચોક્યા છે. આ શું થયું? ચોકે બિરંજી, ચોકે બિરંજ શંકર સહિત તોલ કમઠ અહિકલ મળ્યો. બ્રહ્માંડ ખંડ પિયો ખંડ ધુને જબહીરા શિવ ધનુ લયો. આને ટૂંકમાં ભગવાન રામ ઉભા થયા. ધનુષ્યને લેવા જાય એ પહેલા તો ધનુષ્ય એની સામે મેળાએ ઉઠીને આવ્યું છે અને કોઈને કઈ ખબર ન રહી. કડાકો થયો અને બ્રહ્માંડની અંદરથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરીએ. બોલીએ રામચંદ્ર ભગવાન. ભગવાન રામે ધનુષ્ય ભંગ કર્યો.